નમસ્તે બાળકો, મજામાં છો ને? આજે આપણે અહીંયા હિન્દી વિષયનું ત્રીજું ચેપ્ટર આપણે અહીંયા ભણીશું, જેનું નામ છે વર્ણમાલા કા સચિત્ર પરિચય. શું છે આપણા ચેપ્ટરનું નામ? વર્ણમાલા કા સચિત્ર પરિચય. અગાઉના ચેપ્ટરમાં આપણે વર્ણમાલાનો અર્થ આપણે શીખી ગયા હતા. મેં કીધું હતું કે વર્ણમાલાનું ગુજરાતી અર્થ શું થાય? વર્ણમાલાનો ગુજરાતી અર્થ શું થાય? મૂળાક્ષરો થાય, બરાબર છે? સચિત્ર એટલે ચિત્ર અને પરિચય એટલે એનો પરિચય, એટલે કે મૂળાક્ષરોનો સચિત્ર પરિચય. ગુજરાતીમાં આપણે એવો અર્થ થાય. શું થાય ગુજરાતી અર્થ એનો? મૂળાક્ષરોનો સચિત્ર પરિચય. અગાઉના ચેપ્ટરમાં આપણે મૂળાક્ષરોના બે પ્રકાર આપણે શીખી ગયા હતા, સ્વર અને વ્યંજન, બરાબર છે? તો અહીંયા પણ આપણે એના બે પ્રકાર જોવાના છે. એક પહેલો પ્રકાર સ્વર અને બીજો પ્રકાર વ્યંજન. તમે ગુજરાતીમાં કક્કો સ્વર અને વ્યંજનમાં બોલતા હશો, તો કેવી રીતે તમે સ્વર બોલો છો? અજગર નો આ ગાડી નો આ, ઈસ નો ઈ, બરાબર? ગુજરાતીમાં તમે એવી રીતે બોલો છો ને? તો અહીંયા પણ આપણે હિન્દીમાં પણ એવી રીતે સ્વર અને વ્યંજન બોલાય છે. તો આજે આપણે એ શીખવાનું છે કે સ્વર કેવી રીતે બોલાય છે. તો સ્વર કયા કયા છે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છીએ, બરાબર છે? તો એમાં સ્વરમાં પહેલા તો આવે છે, મારી સાથે સાથે તમે બોલજો. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અને અહ, બરાબર? આ આપણા સ્વર છે. તો આજે આપણે સચિત્ર પરિચય અહીંયા કરવાનો છે કે સ્વર કેવી રીતે બોલાય છે. ગુજરાતીમાં મેં કીધું કે અજગરનો, આગગાડીનો આવી રીતે બોલાય, એવી રીતે હિન્દીમાં પણ અહીંયા બોલાય છે. તે આજે આપણે અહીંયા જોવાનું છે. તો પહેલા આપણે અહીંયા સ્વર લખી દઈશું. તો સ્વરમાં પહેલો મૂળાક્ષર કયો આવશે? અ. પછી આવશે આ, પછી નાનો ઈ, પછી આવશે મોટો ઈ, પછી નાનો મોટો, એના નીચે આવશે રૂ, બરાબર છે? અ, આ, छोटा ई, बड़ा ई, छोटा ऊ, बड़ा ऊ, रूं. પછી શું આવશે? એ, ઐ, ઓ, ઔ, અહ, બરાબર છે? અ, આ, छोटा ई, बड़ा ई, छोटा ऊ, बड़ा ऊ, रू, ए, ऐ, ઓ, ઔ, અહ, બરાબર? આ આપણા છે સ્વર. હવે એને આપણે કેવી રીતે બોલાય છે, બરાબર છે? તો તે હું તમને આજે શીખવીશ. તો અ થી થાય અનાર. અ સે અનાર. શું બોલાય અહીંયા? અ સે અનાર. ગુજરાતીમાં આપણે એવી રીતે બોલ્યા અજગર નો અ, પણ અહીંયા આપણે શું બોલાય? અ સે અનાર, બરાબર? એવી રીતે આ સે આમ,
શું થાય આ સે આમ, અ સે અનાર, આ સે આમ, ઈ સે છોટાઈ, છોટાઈ થી શું થાય ઈ સે ઈમલી, ઈ સે ઈમલી, ઈ સે ઈમલી, છોટા ઈ સે ઈમલી. અહીંયા આવશે બડાઈ, તો બડાઈ સે ઈખ. બરાબર. અ સે અનાર, આ સે આમ, ઈ સે ઈમલી, બડાઈ સે ઈખ. બરાબર. તમારે મારી સાથે સાથે બોલવાનું છે અને અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે છોટાઉ, છોટાઉ સે શું થાય ઉલ્લુ, છોટાઉ સે ઉલ્લુ, छोटा ऊ से उल्लू और बड़ा ऊ से ऊन. और रू से रूसी. जो હવે બોલજો મારી સાથે સાથે. અ સે અનાર, આ સે આમ, छोटा ई से इमली, बड़ा ई से ईख, छोटा ऊ से उल्लू, बड़ा ऊ से ऊन, રૂ સે રૂસી. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે એ. અહીંયા આપણે કયા લખ્યા છે મૂળાક્ષરો? એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. એ સે શું થાય? અહીંયા છે એ, તો એ સે થાય એડી. બરાબર. એ સે એડી. और ऐ से ऐनक, ए से एडी, ऐ से ऐनक, ओ से ओखली, ओ से ओखली, औ से औरत, औ से औरत, ए से एडी, ऐ से ऐनक, ओ से ओखली, औ से औरत, अम से अंगूर, हम से अंगूर, और अह से अह, अह से अह अथवा આપણે શું કહીએ છીએ નમઃ. બરાબર. બંને કહેવાય, અ સે અહ અથવા નમઃ. તો ચલો મારી સાથે સાથે તમે બોલો. અ સે અનાર, આ સે આમ, छोटा ई से इमली, बड़ा ई से ईख, ऊ से उल्लू, बड़ा ऊ से ऊन, रू से रूसी, ए से एडी, ऐ से ऐनक, ओ से ओखली, औ से औरत, अम से अंगूर, अह से अह अथवा अह से नमः. બરાબર. બધાએ તમારી નોટબુકમાં લખવાનું છે. તો ચલો આ બધાને આવડી ગયું. હવે અહીંયા આપણે આ હિન્દી શબ્દ છે એના હવે આપણે અહીંયા ગુજરાતી અર્થ લખવાના છે, એટલે તમને ખબર પડે કે આનો અર્થ ગુજરાતીમાં શું થાય છે. બરાબર. હવે અ સે અનાર, તો અનાર એટલે શું થાય? દાડમ થાય. શું થાય અનાર એટલે? દાડમ. અનાર એટલે થાય એનું ગુજરાતી અર્થ દાડમ. તમે દાડમને જો એટલે તરત જ તમારા મનમાં ચિત્ર દાડમનું આવી જશે. બરાબર છે. હવે આ સે આમ, આમ એટલે શું થાય? કેરી. આમ એટલે
केरी। पछी छोटा ई से इमली। तो इमली एटले शुं थाय? आंबली। आंबली खाटी खाटी होय ने ए आंबली। जो तरत ज तमारा मनमा चित्र आवी जशे। आपणे केरीनुं चित्र कहीए એટલે તરત જ તમારા મનમાં चित्र केरीनुं આવી જાય। અને આંબલી, આંબલી તમે બોલો એટલે તરત જ તમને એના સ્વાદની ખબર પડી જાય કે આંબલી કેવી હોય સ્વાદમાં? ખાટી ખાટી લાગે ને, તો એ ઇમલી છે આંબલી। હવે બડા ઈ છે ઈખ। ઈખ એટલે શેરડી। ઈખનો અર્થ શું થાય? શેરડી। શેરડી તો તમે બધાએ ખાધી જ હશે અને શેરડીનો રસ પણ પીધો હશે, બરાબર ને? તો એ ઈખનો અર્થ થાય શેરડી। હવે ઉ છે ઉલ્લુ। ઉલ્લુનો અર્થ શું થાય? ઘુવડ। ઉલ્લુ એટલે ઘુવડ। ઘુવડ તો તમે બધાએ જોયું જ છે। અને ઊન, ઊન એટલે ઊન। આપણે ગરમ કપડાં પહેરીએ ને, સ્વેટર ગૂંથતા હોય, સ્કાર્ફ ગૂંથતા હોય, એ બધું આપણે શેનાથી બનાવીએ છીએ? ઊનથી। પછી રૂ છે ઋષિ। ઋષિ એટલે ઋષિ। તો આ બધા એના ગુજરાતી અર્થ છે। તો અનાર એટલે શું થાય? દાડમ। આમ એટલે કેરી। ઇમલી એટલે આંબલી। ઈખ એટલે શેરડી। ઉલ્લુ એટલે ઘુવડ। ઊન એટલે ઊન। ઋષિ એટલે ઋષિ। બરાબર છે? તો અ છે અનાર, આ છે આમ, ઈ છે ઇમલી, ઈ છે ઈખ, ઉ છે ઉલ્લુ, ઉ છે ઊન और રૂ છે ઋષિ। એવી રીતે હવે અહીંયા જોવાનું છે આપણે। એ છે એડી। એડી એટલે શું થાય? એડી। આપણે પગની એડી કહીએ ને, એ એડી। અહીંયા એનો અર્થ એવો થાય। ऐ से ऐनक। ऐनक એટલે ચશ્મા। ऐनक એટલે ચશ્મા। ઓ से ઓખલી। ઓખલી એટલે ખાંડણી। ઓ से ઓખલી એટલે ખાંડણી। ઔ से औरत। औरत એટલે શું થાય? સ્ત્રી અથવા औरत। એના બંને અર્થ થાય। અમ છે અંગુર। અંગુર એટલે બધાને ખબર જ હશે, અંગુર એટલે થાય દ્રાક્ષ। અંગુર એટલે શું થાય? દ્રાક્ષ। અને અહ છે નમઃ। નમઃ એટલે નમઃ। તો આ આપણે જોયા એના ગુજરાતી અર્થ, બરાબર? તો હજી આપણે એકવાર આને ફરીથી જોઈ લઈએ। અ છે અનાર। અનાર એટલે દાડમ। આ છે આમ। આમ એટલે કેરી। छोटा ई से इमली। इमली એટલે આંબલી। बड़ा ई से ईख। ईख એટલે શેરડી। छोटा ऊ से उल्लू। उल्लू એટલે ઘુવડ। बड़ा ऊ से ऊन। ऊन એટલે ऊन। રૂ से ઋષિ। ઋષિ એટલે ઋષિ। એ से એડી। એડી એટલે એડી। ऐ से ऐनक। ऐनक એટલે ચશ્મા। ઓ से ઓખલી। ઓખલી એટલે ખાંડણી। ઔ से औरत। औरत એટલે સ્ત્રી। અમ से અંગુર એટલે દ્રાક્ષ। અહ से નમઃ। બરાબર? હવે તમારે તમારી નોટબુકમાં બધું લખવાનું છે અને એવી રીતે બોલતું જવાનું છે। અ से અનાર। આ से આમ। छोटा ई से इमली। बड़ा ई से ईख। छोटा ऊ से उल्लू। बड़ा ऊ से ऊन। रू से ऋषि। ए से एडी। ऐ से ऐनक। ओ से ओखली। औ से औरत। अम से अंगूर। अह से नमः।
बराबर આવી રીતે તમારે બોલતું જવાનું અને નોટબુકમાં લખતું જવાનું છે તો આ આપણે સચિત્ર પરિચય મૂળાક્ષરોનો કર્યો સચિત્ર એટલે કે તમે અનાર એટલે દાડમ દાડમ તમે બોલો એટલે તમારા મનમાં તરત જ દાડમનું ચિત્ર આવી જશે બરાબર છે હવે કેરી બોલો તો કેરીનું ચિત્ર તરત તમારી સામે આવી જાય મગજમાં તમારે તરત જ તેનું ચિત્ર આવી જશે એવી જ રીતે આ બધા છે દાડમ કેરી આંબલી શેરડી ઘુવડ ઊન બરાબર ચશ્મા ખાંડણી દ્રાક્ષ આ બધી જ વસ્તુ તમે બોલો એટલે તમારા મનમાં એનું ચિત્ર આવી જાય એટલે કે મૂળાક્ષરોનો સચિત્ર પરિચય હવે આપણે અહીંયા જોયા સ્વર બરાબર આ બધા આપણા સ્વર છે અને હવે આપણે જોઈશું વ્યંજન ચલો આપણે હવે વ્યંજન જોવાના છે તો વ્યંજનમાં તો તમને બધાને ખબર જ છે કે શું આવે છે બરાબર તો વ્યંજનની શરૂઆત થાય ક થી બરાબર છે ક સે કમલ ક સે કમલ ખ સે खरगोश ख से खरगोश बराबर छे क से कमल ख से खरगोश पछी ग व्यंजन में पहलो कयो मूळाक्षर आवे क ख ग पछी शुं आवशे अहींया क क ख ग घ પછી શું આવે ચ છ જ જ ટ બરાબર છે ચલો ક સે કમલ ખ સે ખરગોશ ग से गणपति ग से गणपति चलो घ से घर च से चम्मच जो क से कमल ख से खरगोश ग से गणपति घ से घर च से चम्मच छ से छतरी छ से छतरी ज से जहाज ज से जहाज पछी झ से 6 से 36 पछी ज से जहाज झ से झंडा झ से झंडा ट से टमाटर जो चलो मारी साथे साथे बोलजो क से कमल ख से खरगोश ग से गणपति घ से घर च से चम्मच छ से छतरी छतरी अथवा आपणे एने छाता पण कही सकीए छीए ज से जहाज झ से झंडा ट से टमाटर बराबर हवे अहींया आपणे आगळ लखीशुं तो कया मूळाक्षरे आपणे पहोंच्या हता अहींया क ख ग घ च छ ज ज ट पछी शुं आवशे ठ ड ढ ण त थ द ध न
પ ફ બરાબર છે। તો અહીંયા આપણે આયા ઠ, તો ઠ સે શું થાય? ઠઠેરા। શું થાય ઠ સે? ઠ થે રા, ઠ સે ઠઠેરા। ડ સે ડમરું, ઠ સે ઠઠેરા। ડ સે ડમરું। ઢ સે ઢકના, ઢ સે ઢકના, ઢકના અથવા ઢક્કન ગમે તે બોલી શકાય। અણ સે બાણ, અણ સે બાણ। ત સે તલવાર, થ સે થન। દ સે દરજી, ધ સે ધજા। ન સે નગાડા, પ સે પતંગ, ફ સે ફલ, ઠ સે ઠઠેરા। તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે। ઠ સે ઠઠેરા, ડ સે ડમરું, ઢ સે ઢકના, અણ સે બાણ, ત સે તલવાર, થ સે થન, દ સે દરજી, ધ સે ધજા, ન સે નગાડા, પ સે પતંગ, ફ સે ફલ। હવે બીજા મૂળાક્ષર આપણે અહીંયા જોઈશું। ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, પછી શું આવશે? બ, હ, મ, ય, ર, લ, વ, સ, સ, શ, ક્ષ, જ્ઞ, ત્ર અને સ્ર। બરાબર છે। હવે ફ સે ફલ, બ સે બકરી, બ સે શું થાય? બકરી। પછી ભ સે ભગત, ભ સે શું થાય? ભગત। બ સે બકરી, ભ સે ભગત, મ સે મગર, બ સે બકરી, ભ સે ભગત, મ સે મગર, ય સે યજ્ઞ, ય સે યજ્ઞ, ર સે રથ, ર સે રથ, લ સે લડકી, લ સે લડકી, વ સે વજન, સ સે શરબત, સ સે ષટકોણ, ચલો બ સે બકરી, ભ સે ભગત, મ સે મગર, ય સે યજ્ઞ, ર સે રથ, લ સે લડકી, વ સે વજન, સ સે શરબત, સ સે ષટકોણ, સ સે સપેરા, સ સે સપેરા।
क्ष से क्षत्रिय, क्ष से क्षत्रिय, ज्ञ से ज्ञानी, ज्ञ से ज्ञानी, त्र से त्रिशूल, त्र से त्रिशूल, ने श्र से श्रवण, श्र से श्रवण। जो आ बधा आपड़ा व्यंजन छे अने एना आपणे केवी रीते बोलाय छे अहींया लखेलुं छे। आपणे केम स्वर बोल्या था अ से, बराबर, अ से, आ से, ई से, एवी ज रीते अहींया क से कमल, ख से खरगोश। हूँ बोलूं એટલે તમારે મારી સાથે સાથે બોલવાનું છે। क से कमल, ख से खरगोश, ग से गणपति, घ से घर, च से चम्मच, छ से छतरी, ज से जहाज, झ से झंडा, ट से टमाटर, ठ से ठठेरा, ड से डमरू, ढ से ढकना, ण से बाण, त से तलवार, थ से थन, द से दरजी, ध से धजा, न से नगाड़ा, प से पतंग, फ से फल, ब से बकरी, भ से भगत, म से मगर, य से यज्ञ, र से रथ, ल से लड़की, व से वजन, स से शरबत, स से षटकोण, स से सपेरा, क्ष से क्षत्रिय, ज्ञ से ज्ञानी, त्र से त्रिशूल, श्र से श्रवण। આવી રીતે મૂળાક્ષરો બોલાય છે, બરાબર છે। અને હવે આપણે એનો ગુજરાતી અર્થ આનો કરવાનો છે। આપણે સ્વરમાં કર્યો હતો ને એવી જ રીતે। ચલો, ક से કમલ, કમળ એટલે શું થાય? કમળ। એનો ગુજરાતી અર્થ શું થાય? કમળ। ख से खरगोश, खरगोश એટલે સસલું, ખરગોશ એસે થાય સસલું। ग से गणपति, गणपति એટલે ગણપતિ, ગણપતિ જોયા છે ને બધાએ? ગણપતિ દાદા, બરાબર। જો બધાને તમારા મગજમાં ચિત્ર આવી ગયું? કમળ, સસલું, ગણપતિ, બરાબર છે। ઘ से घर, घर એટલે ઘર કે જેમાં આપણે રહીએ છીએ। ચમચ, ચમચ એટલે ચમચી કે ચમચી વડે આપણે ખાઈએ છીએ અથવા પીએ છીએ। છત્રી, છત્રી એટલે છત્રી, છત્રીનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? ચોમાસામાં કરીએ છીએ ને આપણે છત્રીનો ઉપયોગ। પછી જહાજ, જહાજ એટલે જહાજ કે જહાજ ક્યાં ચાલે છે? પાણીમાં, પાણીમાં ચાલે ને જહાજ। ઝંડા, ઝંડા એટલે ઝંડો અથવા તિરંગો, આપણો રાષ્ટ્રધ્વજ, બરાબર છે ને? ચલો, ટમાટર, ટમાટર એટલે ટમેટું, એ તો તમને બધાને ભાવતું જ હશે। ઠ से ठठेरा, ठठेरा એટલે કંસારો, ठठेरा એટલે કંસારો। પછી ડમરું, ડમરું એટલે ડમરું, ડમરું કોની પાસે હોય? શિવજીની પાસે હોય, શંકર ભગવાન પાસે હોય, બરાબર ને? ઢ से ઢકના, ઢકના એટલે ઢાંકણું। હણ से બાણ, બાણ એટલે બાણ। ત
त से तलवार, तलवार एटले तलवार। थ से थन, थन एटले आंचल, थन एटले आंचल। द से दर्जी के जे कपड़ा सीवे छे। ध से धजा, धजा तो तमे बधाए जोई ज हशे के मंदिर उपर धजा होय। न से नगाड़ा, नगाड़ा एटले नगारू। प से पतंग, पतंग एटले पतंग। ए तो तमने बधाने बहु उडाड़वी गमे नहीं? पतंग चगावो छो ने उतरायणना दिवसे। फ से फल, फल एटले फळ। ब से बकरी, बकरी एटले बकरी। भ से भगत, भगत एटले भगत। म से मगर, मगर एटले मगर, मगर जोयो छे ने बधाए। य से यज्ञ, यज्ञ एटले यज्ञ। र से रथ, रथ एटले रथ। ल से लड़की, लड़की एटले छोकरी। व से वजन, वजन एटले वजन। स से शरबत, स से षटकोण, षटकोण एटले षटकोण। स से सपेरा, सपेरा एटले मदारी थाय। सपेरा एटले शुं थाय? मदारी। मदारी जे नाग लईने आया होय अने एनो खेल बतावे एने मदारी कहेवाय। क्ष से क्षत्रिय, ज्ञ से ज्ञानी, त्र से त्रिशूल, त्रिशूल एटले त्रिशूल। ने स से श्रवण, श्रवण एटले श्रवण। बराबर छे? આપણે અહીંયા વ્યંજન જોયા, પછી વ્યંજનના એના શબ્દ જોયા અને એ શબ્દનો આપણે ગુજરાતી અર્થ અહીંયા કર્યો। જેવી જ રીતે આપણે સ્વરમાં જોયું એવી જ રીતે આપણે વ્યંજનમાં પણ જોયું। જો આ છે આપણા વ્યંજન, પછી એના શબ્દ અને એનો અર્થ, એટલે એનો ગુજરાતી અર્થ। તો તમારે તમારી નોટબુકમાં આ બધું લખવાનું છે। ચલો હું બોલું એટલે એમ તમારે મારી સાથે સાથે બોલવાનું છે। चलो, क से कमल, ख से खरगोश, ग से गणपति, घ से घर, च से चम्मच, छ से छतरी, ज से जहाज, झ से झंडा, ट से टमाटर। હવે આપણે એનો અર્થ પણ સાથે સાથે બોલતા જઈશું। क से कमल, कमल एटले कमल। ख से खरगोश, खरगोश एटले ससलू। ग से गणपति, गणपति एटले गणपति, आपड़ा गणपति दादा भगवान आपड़ा। घ से घर, घर एटले घर। च से चम्मच, चम्मच एटले चमची। छ से छतरी, छतरी एटले छतरी। ज से जहाज, जहाज एटले जहाज। झ से झंडा, झंडा एटले झंडो अथवा तिरंगो। ट से टमाटर, टमाटर एटले टमेटू अथवा टमेटू, टमाटर एटले टमेटू के ते जेम तमे खाओ छो, तमने बधाने मजा आवे छे ने टमेटा खावामां। ठ से ठठेरा, ठठेरा एटले कंसारो। ड से डमरू, डमरू एटले डमरू जे के जे शिवजी पासे होय छे। ढ
ઢ સે ઢકના, ઢકના એટલે ઢાંકણું. હણ સે બાણ, બાણ એટલે બાણ. ત સે તલવાર, તલવાર એટલે તલવાર. થ સે થન, થન એટલે આંચળ. દ સે દરજી, દરજી એટલે દરજી. ધ સે ધજા, ધજા એટલે ધજા. ન સે નગાડા, નગાડા એટલે કે નગારું. પ સે પતંગ, પતંગ એટલે પતંગ. ફ સે ફલ, ફલ એટલે ફળ. બધા એમાં ફળ એટલે બધા જ ફળો એમાં આવી જાય. ફળો એટલે ખબર પડે છે ને તમને, સફરજન, ચીકુ, કેળા, દ્રાક્ષ, મોસંબી, સંતરા, આ બધું શેમાં આવે? ફળમાં આવે, એ ફળ. બ સે બકરી, બકરી એટલે બકરી. ભ સે ભગત, ભગત એટલે ભગત. મ સે મગર, મગર એટલે મગર. ય સે યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ. ર સે રથ, રથ એટલે રથ. લ સે લડકી, લડકી એટલે છોકરી. વ સે વજન, વજન એટલે વજન. સ સે સરબત, સરબત એટલે સરબત. સ સે ષટકોણ, ષટકોણ એટલે ષટકોણ. સ સે સપેરા, સપેરા એટલે મદારી. ક્ષ સે ક્ષત્રિય, ક્ષત્રિય એટલે ક્ષત્રિય. જ્ઞ સે જ્ઞાની એટલે જ્ઞાની થાય. ત્ર સે ત્રિશુલ, ત્રિશુલ એટલે ત્રિશુલ. શ્ર સે શ્રવણ, શ્રવણ એટલે શ્રવણ. બરાબર. અહીંયા આપણે સ્વર અને વ્યંજન બંને ગુજરાતી અર્થ અને શબ્દ સાથે અહીંયા જોયા. આપણે તમારે તમારી નોટબુકમાં સ્વર અને વ્યંજન બંને લખવાના છે. અહીંયા તમે તેના ચિત્ર પણ દોરી શકો. ધારો કે ક સે કમલ થાય તો કમળનું ચિત્ર તમે દોરી શકો. ખ સે ખરગોશ, તો ખરગોશ એટલે સસલાનું ચિત્ર પણ દોરી શકો તમે. પછી ગણપતિ હોય તો ગણપતિનું ચિત્ર દોરી શકાય, ઘરનું ચિત્ર દોરી શકાય, ચમચીનું દોરી શકાય. બરાબર છે. તો એવી રીતે ચિત્ર દોરીને પણ આ તમારે કરી શકે. તમારે નોટબુકમાં બધું જ લખવાનું છે. ચલો આપણે ફરીથી એકવાર સ્વર સ્વર આપણે જોઈ લઈએ અને બોલી લઈએ. મારી સાથે સાથે તમારે બોલવાનું છે સ્વર. અ સે અનાર, આ સે આમ, छोटा ई से इमली, बड़ा ई से ईख, छोटा ऊ से उल्लू, बड़ा ऊ से ऊन, रू से रूसी, ए से एड़ी, ऐ से ऐनक, ओ से ओखली, औ से औरत, अम से अंगूर, અહ સે નમઃ. બરાબર. આવી રીતે તમારે બોલવાનું છે. અને એવી જ રીતે આપણે વ્યંજન પણ બોલવાના છે. ક સે કમલ, ખ સે ખરગોશ, ગ સે ગણપતિ, ઘ સે ઘર, ચ સે ચમચ, છ સે છત્રી, જ સે જહાજ, જ સે ઝંડા, ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરું, ઢ સે ઢકના, હણ સે બાણ, ત સે તલવાર, થ સે થન, દ સે દરજી, ધ સે ધજા, ન સે નગાડા, પ સે પતંગ, ફ સે ફળ, બ સે બકરી, ભ સે ભગત, મ સે મગર, ય સે યજ્ઞ, ર સે રથ, લ સે લડકી, વ સે વજન, સ સે સરબત, સ સે ષટકોણ, સ સે સપેરા, ક્ષ સે ક્ષત્રિય, જ્ઞ સે જ્ઞાની, ત્ર સે ત્રિશુલ, સ્ર સે શ્રવણ.
બરાબર. આવી રીતે આપણે મૂળાક્ષરોનો સચિત્ર પરિચય અહીંયા આપણે કર્યો છે, સ્વર અને વ્યંજનનો. આપણે મૂળાક્ષરોના કેટલા પ્રકાર જોયા હતા આપણે? 2, એક સ્વર અને એક વ્યંજન. તો સ્વરમાં આવે અ, આ, ઈ, અને વ્યંજનમાં આવે ક, ખ, ગ. તો બધાને આવડી ગયું? બધાએ તમારે ઘરે પણ આ લખવાનું છે, બરાબર છે. હવે આપણે અહીંયા આપણું ચેપ્ટર 3 અહીંયા પૂરું કરીએ છીએ.